ॐ ता ॐ ॐ सिद्धां બધાને આંબિલ હશે થોડુંક તો ટ્રાય કરો બોલવાની. ઓમ નમો આય ઓમ મંગલાણં ચ સર્વેષું મંગલાણં ચ સર્વેષું પરમં હવૈ મંગલં પરમં હવૈ મંગલં. 2 મિનિટ ધ્યાનની મુદ્રા. કમર ગરદન સીધી, આંખો બંધ, શરીર સ્થિર, મન શાંત, વિકલ્પો શાંત. નમો સિદ્ધાણમનું ધ્યાન આજ્ઞા ચક્ર પર, બંને ભ્રમરની વચ્ચે. લાલ કલરના અક્ષરોમાં એક એક અક્ષરનો વિન્યાસ સ્થાપના આજ્ઞા ચક્ર પર કરીએ. ઓમ રીમ નમો સિદ્ધાણમ. પેલા ઓમની સ્થાપના આજ્ઞા ચક્ર પર લાલ અક્ષરમાં, પછી રીમની સ્થાપના, પછી નમોની સ્થાપના નમો, અને પછી સિદ્ધ, પછી ધારણમ. એક એક અક્ષરની સ્થાપના કરો, પ્રતિષ્ઠા કરો આજ્ઞા ચક્ર પર. 2 મિનિટનું ધ્યાન. ઓમ રીમ નમો સિદ્ધાણમ.
આ મંત્રના એક એક અક્ષરને આજ્ઞા ચક્ર પર ક્રમશઃ જુઓ. પાંચ વાર ઓમકારની ધ્વનિથી પ્રયોગ સંપન્ન. પૂજા ગુરુ પદમ મંત્રમૂલમ ગુરુરાજ્ઞા મંત્રમૂલમ ગુરુ કૃપા. સદગુરુ ના ચરણોમાં ભક્તિશઃ વંદના. જિજ્ઞાસુ બંધુ બહેનો,
આજે 9 પદજીની આરાધનાનો બીજો દિવસ અને આજના આ બીજા દિવસે જે વિષયની ચર્ચા કરવાની છે એ વિષય છે સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો. સિદ્ધ પદનો દિવસ છે અને લોગસની આ પવિત્ર ગાથા પર વિચાર કરીએ. સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો. નવપદજીમાં મુખ્યતઃ સિદ્ધ ચક્રની આરાધના થાય છે. જે સિદ્ધ ચક્રની આરાધના મૈણા અને શ્રીપાલને નિર્દિષ્ટ કરવામાં આવી. સિદ્ધ ચક્રની આરાધનામાં આપણે બધાએ જોયું હશે કે સિદ્ધ ચક્ર ની વ્યવસ્થા કેવી રીતે હોય છે. અનેક પ્રકારના ચક્રો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. ચક્રવર્તીનું એક ચક્ર હોય એને પણ ચક્ર જ કહેવાય. ભારતની નોટ ઉપર પણ એક ચક્ર હોય છે જેને અશોક ચક્ર કહેવાય છે. વાસુદેવ કૃષ્ણના હાથમાં પણ એક ચક્ર હોય છે તેને સુદર્શન ચક્ર કહેવાય છે. એવી જ રીતે જેને શાસનમાં દેવ ગુરુ અને ધર્મની આરાધના કરવા માટે એક ચક્રની વ્યવસ્થા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નિર્દિષ્ટ કરવામાં આવી છે અને એ છે સિદ્ધ ચક્ર. ચક્રવર્તીનું ચક્ર લૌકિક છે. કરન્સી માં અશોક ચક્ર છે એ પણ લૌકિક છે. થોડું ધીમે રાખો. કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર છે એ પણ લૌકિક છે. સિદ્ધ ચક્ર જે છે એ લોકોત્તર છે, પારલૌકિક છે. લૌકિકનો અર્થ થાય સાંસારિક અને પારલૌકિકનો અર્થ થાય આધ્યાત્મિક. અને સિદ્ધ ચક્ર એટલા માટે કે બધા જ ભવી જીવો સિદ્ધ થઈ શકે છે. બધા જ ભવી જીવો અરિહંત થઈ શકતા નથી, પણ બધા જ ભવી જીવો નિશ્ચિત એક દિવસ સિદ્ધ થઈ શકે છે. એટલા માટે આ સિદ્ધ ચક્ર છે જેમાં દેવ ગુરુ અને ધર્મની આરાધના છે. મેં ગઈકાલે વાત કરી દેવમાં 2 પદ, શ્રી અરિહંત, શ્રી સિદ્ધ. ગુરુમાં 3 પદ, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત, સાધુ ભગવંત. દેવ ગુરુ અને ધર્મમાં 4 પદ,
સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. એક બીજું પણ ચક્ર છે, સિદ્ધ ચક્રની વાત કરું છું ત્યારે એને કહેવાય ભવ ચક્ર. એક સિદ્ધ ચક્ર, એક ભવ ચક્ર. આ બંનેને જરા સમજીએ વિષયમાં પ્રવેશ કરતા પહેલા. ભવ ચક્ર એટલે જેમાં જન્મ થાય, જરા આવે, રોગ આવે, મૃત્યુ આવે અને ફરી પાછું એક ચક્ર ફરે એટલે ફરી જન્મ, ફરી જરા, ફરી રોગ, ફરી મૃત્યુ. આ ભવ ચક્ર. આ ચક્ર છે, વિશિષ્ટ સર્કલ. એ ભવ ચક્રમાંથી જીવ બહાર નીકળી ન શકે. જન્મ થયો એટલે બુઢાપો આવવાનો જ. બુઢાપો આવે એટલે રોગ આવવાના જ. અને બુઢાપો અને રોગ આવે એટલે મૃત્યુ પણ આવવાનું જ. અને મૃત્યુ આવે એટલે કર્મના લીધે ફરી પુનર્જન્મ થાય અને ફરી પાછું એ જ ચક્ર ચાલુ. આને કહેવાય ભવ ચક્ર. અત્યાર સુધી થોડું ધીમે રાખો, વોલ્યુમ અહીંથી ધીમું કરી દો. અત્યાર સુધી, હા બસ, અત્યાર સુધી આવા કેટલા, હજુ ધીમે કરો, થોડું ધીમે કરો, હા વોલ્યુમ સ્લો કરો. અત્યાર સુધી બસ આવા કેટલા ભવચક્રો કર્યા? કીર્તિબેન, કેટલા ભવચક્રો કર્યા અત્યાર સુધી? હા, હાવ બંધ ન કરતા, થોડુંક રાખો. હાવ બંધ થઈ ગયું. મને સંભળાવવું જોઈએ. અત્યાર સુધી કેટલા ભવચક્રો કર્યા કુસુમબેન? નહીં? હા, અનંત ભવચક્રો કર્યા. કેટલા કરવાના? અનંત કર્યા, હવે કેટલા કરવાના? આ ક્લાસ ચાલે છે, લેક્ચર નથી. આ કોચિંગ ક્લાસ છે. જો મૈણા સુંદરીના કોચિંગ ક્લાસ થતા હતા ને એમ તમારા છે. કેટલા ભવ કરવાના? ભવચક્રમાં અનંત કર્યા, હવે અનંત કરવાના. હા, કેટલા કરવા એ નિયતિના હાથમાં નથી. કેટલા કરવા એ કર્મના હાથમાં નથી. કેટલા કરવા એ ભાગ્યના હાથમાં નથી. કેટલા કરવા એ ભગવાનની કૃપાના હાથમાં નથી. કેટલા કરવા એ તમારા પુરુષાર્થના હાથમાં છે. તમે ધારો તો હજુ અનંત ભવ કરી શકો, અને તમે ધારો તો મેક્સિમમ 3 ભવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી મુક્તિની આરાધના કરી શકો. મિનિમમ 3, મેક્સિમમ અનંત. આ ભવચક્ર. ભવચક્ર ખ્યાલ આવી ગયો? જન્મ, જરા, બોલો, રોગ, મૃત્યુ અને ફરી કર્મના લીધે જન્મ. શંકરાચાર્ય ઉદ્ઘોષણા કરે છે, પુનરપી જનનમ, પુનરપી મરણમ. ફરી જન્મ, ફરી મરણ, ફરી જન્મ, ફરી મરણ. એમાંથી બહાર નીકળવા માટે આ 9 પદજીની આરાધના છે. આ સિદ્ધ ચક્રની આરાધના જીવને ભવચક્રમાંથી બહાર કાઢે છે. અને સિદ્ધ ચક્ર શું છે? એ સિદ્ધ ચક્રમાં મોક્ષ માર્ગ છે.
જેમ ભવચક્રમાં 4 સ્ટેપ ને બતાવ્યા, એમ સિદ્ધ ચક્રમાં પણ 4 સ્ટેપ પ્રમુખતયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, આ મોક્ષનો માર્ગ છે. આ સિદ્ધ ચક્ર. સમ્યક દર્શનની આરાધના પહેલા કરીએ, સમ્યક જ્ઞાનની આરાધના કરીએ, સમ્યક ચારિત્રની આરાધના કરીએ, સમ્યક તપની આરાધના કરીએ. આ સિદ્ધ ચક્ર જરા સમજવાની કોશિશ કરીએ. તમે અને હું અનંત કાળથી આજ સુધી ભવચક્રમાં રખડતા જ રહ્યા છીએ. શબ્દ વાપરું છું, રખડપટ્ટી છે આ. અને બહુ રખડપટ્ટી કરીએ એટલે શું થાય? થાક લાગે કે નહીં? તમે અહીંથી કોઈ ટ્રીપ કરવા જાઓ વેકેશનમાં, 2 વીકની ટ્રીપ કરવા ગયા હોય રિલેક્સ થવા, અને ઘરે આવે થાકીને. ટ્રીપ કરવા ગયા હોય મેન્ટલી ફ્રેશ થવા, પણ ઘરે આવે ત્યારે લોથપોથ થઈ ગયા હોય. કારણ શું? એ ભટકન છે, એ ભટકાવ છે, એમાં એનર્જી લૂઝ થાય છે, એમાં શક્તિ વેડફાય છે, શક્તિ અર્જિત નથી થતી. એક મંત્ર યાદ રાખજો, બહાર યાત્રા કરો એટલે શક્તિ ખર્ચાય, અને અંદર યાત્રા કરો એટલે શક્તિનું સર્જન થાય. ઉર્જાને ચાર્જ કરવી હોય તો અંદરની યાત્રા, ઉર્જાને વેડફવી હોય તો બહારની યાત્રા. આટલું બધું ભટક્યા આપણે, આટલું બધું રખડ્યા, છતાં જીવને થાક નથી લાગતો. આપણો થાક નથી, એ ઇન્ટરવલ છે, અંતરાલ છે. થાક અને અંતરાલમાં ફરક છે. શું ફરક છે? રાતના સુવો તમે, એક પડખે સુતા 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 થાકી જાઓ એટલે શું કરો? હુવાનું બંધ કરો કે પડખું બદલો? બસ આ પડખું બદલવું એનો અર્થ એ થયો કે તમે થાક્યા નથી હજુ, તમે અંતરાલ લીધો છે, તમે વિષયને બદલ્યો છે. આપણે થાક્યા નથી. જો થાક્યા હોઈએ તો પડખું ન બદલીએ, સીધા જ પથારીમાંથી ઉભા થઈ જઈએ. જેને જૈન શાસ્ત્ર કહે છે નિર્વેદ. આ શબ્દ યાદ રાખજો. સમ્યક દર્શનના 5 લક્ષણમાંનો એક લક્ષણ છે નિર્વેદ. નિર્વેદ એટલે જન્મ મરણના ચક્કરથી થાકી જવું. સિદ્ધ ચક્ર તો જ ખુલે જો આપણે થાક્યા હોઈએ તો. પૂછી લઉં તમને આગળ જતા પહેલા, થાક્યા છીએ કે નહીં? ઈમાનદારીથી જવાબ આપજો. પછી બહુ આદર્શની વાતો નહીં કરતા, હા અમે તો બહુ થાકી ગયા. જો આપણે થાક્યા નથી તો સમજવાનું હજુ ભવચક્ર ચાલ. મને ઘણા પૂછે, આજ સભામાં ક્યારેક કોઈક યુવાને મને પૂછ્યું હતું કે હજુ તો લગ્ન થયા ને તમે મોક્ષની વાતો કરો. આજ સભાની અંદર કમિટી મેમ્બરમાંથી જ એક વ્યક્તિએ મને પૂછેલું. એ તો કમિટી બદલાતી હોય ને. મને કે હજુ તો લગ્ન કર્યા ને અત્યારથી મોક્ષની વાત. આ મોક્ષની વાત જલ્દી ગળે ઉતરતી નથી. અને શું કામ નથી ઉતરતી? અંદરથી, ભીતરથી, માયલામાંથી આપણે થાક્યા નથી. એટલે ફરી પાછું જન્મ લેવાનું મન થાય, ફરી પાછા કશાય કરવાનું મન થાય, પછી પાછા ઇન્દ્રિયના વિષયમાં ભટકવાનું મન થાય. થાક્યા નથી. થાકીએ ત્યારે નિર્વેદ થાય, અને નિર્વેદ થાય તો નિશ્ચિત રૂપે માણસ જ્યારે બહુ થાકી જાય, બહુ ટ્રીપ કરીને થાકી જાય, ગાડી લઈને ગયા હોય તો
તો એમ થાય કે હાલો હવે ઘરે પાછા જઈએ. યાત્રા પર જવું એ નિર્વેદ અને થાકીને ઘરે આવવું એનું નામ સંવેગ. પછી ઘરે આવવામાં કેવી ઉતાવળ હોય. આપણે બહાર જઈએ ત્યારે સ્પીડ એટલી ન હોય, ઘરે આવતી વખતે બહુ સ્પીડ હોય. હવે ના છૂટકે પહોંચો ઘરે. એ ઘરે આવવાનો જે ઉત્સાહ છે એને જૈન શાસ્ત્ર કહે છે સંવેગ, મુક્ત થવાનો ઉત્સાહ, જન્મ મરણથી ફ્રી થવાનો ઉત્સાહ, એક એક્સાઇટમેન્ટ, એને જૈન ધર્મ સંવેગ કહે છે. નિર્વેદ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી સંવેગ ન જાગે, થાક ન લાગે ત્યાં સુધી ઘરે આવવાનો ઉત્સાહ ન જાગે. બહાર ભટકવામાં શાંતિ કે ઘરમાં શાંતિ? કોરોના છે એટલે હવે તો તમને અનુભવ થઈ ગયો કે બહારમાં શાંતિ કે અંદર ઘરમાં રહેવામાં શાંતિ. કેટલા મહિનાઓથી ઘરમાં છીએ આપણે, અને હવે તો બધી કંપનીએ છૂટ આપી દીધી, ઘરથી જ કામ કરો. ઘરમાં રહેવામાં શાંતિ છે, બહાર જવામાં શાંતિ નથી. કેમ કે ઘરમાં રહેવું એ સ્વભાવ છે, બહાર જવું એ વિભાવ છે. બહુ જ મજાની વાત છે. આજનો વિષય જરા બહુ સ્પષ્ટ રીતે સમજવાની કોશિશ કરી, એટલે ધીમે ધીમે ચાલુ છું. તો એ સંવેગ, અને પછી સંવેગ જાગે કે મારે મુક્ત થવું છે. મને જન્મ નથી જોઈતો, મને જરા નથી જોઈતી, મને રોગ નથી જોઈતો, મને મૃત્યુ નથી જોઈતો. બહુ જન્મ મરણ કર્યા, બહુ રોગો વ્યાધિઓ ભોગવી. જો તમે સિદ્ધ થઈ જાઓ ને તો કોરોના નડે જ નહીં. કોરોના ગમે ત્યાં સુધી પહોંચી શકે, સિદ્ધ શિલામાં પહોંચવાની એની તાકાત નથી. અને સિદ્ધ શિલામાં પહોંચી જાય તો સિદ્ધને ડિસ્ટર્બ ન કરી શકે. કેમ કે કોરોના શરીરને અસર કરે છે, આત્માને નહીં. અને સિદ્ધ અવસ્થામાં તો શરીર છે જ નહીં, એટલે ત્યાં કોઈ કોરોનાનું કામ નથી. તો આ એક સ્થિતિ પ્રાપ્ત થાય, સંવેગ. અને સંવેગ આવ્યા પછી શમ આવે. બહુ માત્ર ઇશારો કરી દઉં છું. શમ એટલે કશાયનું શાંત થઈ જવું. સંવેગ જાગે એટલે કશાય શાંત પડે જ. મુક્ત થવાની ઝંખ ના જાગે પછી બંધનના કશાયોનું હું પોષણ ના કરું. પછી મારો ક્રોધ ઠંડો પડે, મારું માન ઠંડુ પડે, મારી માયા ઠંડી પડે, મારો લોભ ઠંડો પડે. અને આ સમની સ્થિતિ આવે ત્યારબાદ જીવમાં અનુકંપા જાગે. હું વાત કરી રહ્યો છું સિદ્ધ ચક્રની. એ સિદ્ધ ચક્રમાં અનુકંપા જાગે. જૈન તીર્થંકર ભગવાનને એના પૂર્વ ત્રીજા ભાવમાં અનુકંપા જાગે. મુझ હોવે ऐसी शक्ति सभी जीव करूं शासन रसी. જો મને એવું સામર્થ્ય મળે, અને જો તીર્થંકર ગોત્ર એવી કોઈ ઈચ્છા નથી રાખતા, પણ અનુકંપા છે કે મને જો એવું સામર્થ્ય મળે તો સભી જીવોને હું જીન શાસનના રસિક બનાવું. આ અનુકંપા જાગે. અને અનુકંપા જાગે એટલે દરેક જીવમાં એને આત્મા દેખાય, આસ્તિક્ય જાગે. પાંચમું લક્ષણ. પાંચે પાંચ લક્ષણ મેં તમને બતાવી દીધા ઓર્ડર વગર. નિર્વેદ, નિર્વેદમાંથી સંવેગ, સંવેગમાંથી શમ, શમમાંથી અનુકંપા, અને અનુકંપા જાગે એટલે દરેક જીવમાં આત્મા દેખાય. એને કહેવાય આસ્તિક્ય. આત્મામાં શ્રદ્ધા એ આસ્તિક્ય. હવે આવો જીવ જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરે, આ સમ્યક દર્શનના 5 લક્ષણ.
ઓર્ડરમાં જોઈતા હોય તો સમ, સંવેગ, નિર્વેગ, અનુકંપા અને આસ્તિક્ય, આ ઓર્ડરમાં. એ સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે જેટલું પણ એનું જ્ઞાન છે એ બધું જ જ્ઞાન સમ્યક થઈ જાય. સમ્યક દર્શન વગરનું બધું જ જ્ઞાન મિથ્યા જ્ઞાન. સમ્યક દર્શન આવી જાય એટલે બધું જ મિથ્યા જ્ઞાન કન્વર્ટ ઇન્ટુ સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાન આવે એટલે જે કંઈ ચારિત્રની આરાધના કરે એ બધું જ સમ્યક ચારિત્ર બને. જે પણ તપ કરે નાનું મોટું એ બધું જ સમ્યક તપ થઈ જાય. એક સમ્યક દર્શન આવે એટલે બાકીનું બધું જ સમ્યક થઈ જાય. એક સમ્યક દર્શન ના આવે તો તપ પણ મિથ્યા, જ્ઞાન પણ મિથ્યા, ચારિત્ર પણ મિથ્યા. અને એકવાર જ્યારે સમ્યક જ્ઞાન ચારિત્ર તપ આવે અને જીવ સિદ્ધ ચક્રમાં પ્રવેશ કરે, સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે, ત્યારે સિદ્ધની અવસ્થા કેવી હોય? હું તમને જરાક સિદ્ધ શું કરતા હોય એની પણ વાત કરી દઉં. સિદ્ધ શું કરે? હવે ચક્રમાં આપણે શું કરીએ તો મેં વાત કરી, જન્મ, જરા, રોગ અને મૃત્યુ. સિદ્ધ શું કરે? સિદ્ધની 3 સ્થિતિઓ છે સાહેબ. સિદ્ધની પહેલી સ્થિતિ છે એ હંમેશા એના 3 લક્ષણ બતાવું પહેલા. પણ સિદ્ધનો મૂળ ગુણ છે હંમેશા 24 કલાક 7 દિવસ 365 દિવસ જિંદગી ભર અનંતકાળ સુધી સિદ્ધ ભગવાન હંમેશા આનંદમાં રહે. શેમાં રહે? અત્યારે હું બધા ગુણની વાત નથી કરતો, બધા 4 માંથી એક જ ગુણની વાત કરું છું અત્યારે. બાકી તો 4 ગુણ છે સિદ્ધના. એમાં એક એ હંમેશા આનંદમાં રહે. સિદ્ધ ચક્રમાં રહેલો જીવ હંમેશા આનંદમાં રહે અને ભવ ચક્રમાં રહેલો જીવ હંમેશા ડિપ્રેશન, એન્ઝાઇટી, સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન, ડિસ્ટર્બ એ સ્થિતિમાં રહે. હંમેશા આનંદમાં રહેવું હોય તો સિદ્ધની આરાધના કરો, સિદ્ધ ચક્રની આરાધના કરો. સિદ્ધ ચક્રની આરાધના કરી મહિનાએ હંમેશા આનંદમાં સાહેબ. કુંડિયા સાથે લગ્ન કરાવ્યા તો પણ આનંદમાં. બાપે બહુ એને કીધું તો પણ આનંદમાં. હું સવારે વાત કરતો હોઉં છું, અત્યારે અમે પ્રવેશ ન કરીએ, પણ સિદ્ધ ભગવાનનો આનંદ કેવો છે? તમારો આનંદ ને સિદ્ધ ભગવાનની આનંદની કમ્પેરિઝન કરો. તમારો આનંદ કેવો? આપણો આનંદ કેવો? મૂવી જોવા જાઓ એટલે આનંદ કેટલા કલાક રહે? હવે તો મૂવી ઘરમાં જ જોવાનું, થિયેટરમાં નથી જતા ને. 1 વર્ષથી ગયા નહીં હોય, 1.5 વર્ષથી મૂવી જુઓ તો આનંદ કેટલા કલાકનો? ટેલેન્ટ શો જુઓ, આનંદ કેટલા કલાકનો? સારામાં સારી ડીશ સામે આવે, ભૂખ લાગી હોય તમે ખાઓ, આનંદ કેટલા કલાકનો? તમને મારું પ્રવચન ગમતું હોય, ચલો ને ભગવાનની વાણી ગમતી હોય, કેટલા કલાક સુધી ઠરીઠામ થઈને બેસશો? મને કેટલા કલાક સ્થિર રહેશે? 9:30 વાગશે એટલે બધા ઘડિયાળ જોવા લાગશે. આપણો આનંદ ની લંબાઈ બહુ નથી હોતી. સિદ્ધનો આનંદ ઇટરનલ, પરમેનન્ટ, અનંતકાળ સુધી એવો ને એવો, કોઈ એમાં વેરિએશન નથી આવતું. એના 3 લક્ષણ છે સિદ્ધના આનંદના. પછી આપણા આનંદના 3 લક્ષણ કરીએ. સિદ્ધના આનંદનું પહેલું લક્ષણ, એમનો આનંદ સ્વાધીન છે, સ્વતંત્ર, ઇન્ડિપેન્ડન્ટ. એમનો આનંદ કોઈના ઉપર ડિપેન્ડ નથી. એટલે એ અનંતકાળ સુધી આનંદમાં રહી શકે. આપણે કેમ નથી રહેતા? કેમ કે આપણો આનંદ ઇન્ડિપેન્ડન્ટ નથી, આપણો આનંદ ડિપેન્ડન્ટ છે.
સારા સમાચાર મળે એટલે સ્માઇલિંગ થાય, ખબર પડે કોરોનામાં ગુજરી ગયા તો મોઢું ચડી જાય. આપણો આનંદ સ્વતંત્ર નથી, ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન, ડિપેન્ડ્સ ઓન ધ પર્સન, ડિપેન્ડ્સ ઓન ધ એન્વાયરમેન્ટ, ડિપેન્ડ ઓન ધ એક્સટર્નલ નિમિત્ત. આ ફરક છે. ક્લિયર? સિદ્ધના આનંદની બીજી વિશેષતા, એમનો આનંદ સંપૂર્ણ છે, પરફેક્ટ. આપણો આનંદ પરફેક્ટ નથી. પરફેક્ટ નો અર્થ છે જ્યારે એ આનંદમાં હોય ત્યારે એ પૂર્ણ રીતે આનંદમાં હોય. આપણે આનંદમાં હોઈએ ત્યારે 100% આનંદમાં હોતા. આનંદમાં હોઈએ ત્યારે પણ સબકોન્શિયસ માઇન્ડમાં કેટલાય નેગેટિવ વિચારો અને ફ્રસ્ટ્રેશન ચાલતા હોય છે. એટલે આપણો આનંદ પરફેક્ટ નથી, સિદ્ધનો આનંદ પરફેક્ટ છે. નંબર 2. નંબર 3, સિદ્ધનો આનંદ સ્થાયી છે, પરમેનન્ટ. આપણો આનંદ ક્ષણિક છે, ટેમ્પરરી, ક્ષણભંગુર છે. આ ફરક છે. હવે તમને ખ્યાલ આવી રહ્યો છું હું શું કહી રહ્યો છું? કે જો આપણે સિદ્ધ થવું હોય તો એનું કારણ શું? કેમ કે ઇન્ટરનલ આનંદ જો જોઈતો હોય, પરમેનન્ટ આનંદ જો જોઈતો હોય તો સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવી એકમાત્ર ઓપ્શન છે. જ્યાં સુધી કર્મ છે, ઘાતી કે અઘાતી, જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી પૂર્ણ આનંદ ક્યારેય મળી ન શકે. સિદ્ધ અવસ્થામાં કોઈ કર્મ નથી. 8 કર્મોના ભૂક્કા બોલાવી દીધા. એટલે જ સિદ્ધના ગુણો કેટલા? 8. એક કર્મ તોડે એટલે એક ગુણ પ્રાપ્ત થાય. કે જ્ઞાનાવરણીય કર્મ તૂટે એટલે કેવળ જ્ઞાન, અનંત જ્ઞાન. દર્શનાવરણીય કર્મ તૂટે, અનંત દર્શન. વેદનીય કર્મ તૂટે એટલે અસંવેદન સ્થિતિ પ્રાપ્ત થાય. આવી રીતે 8 ગુણ છે. તમને ખ્યાલ છે, એમાં હું ડીપ નથી જતો કેમ કે ખબર છે. હવે આપણે આગળ જઈએ. લોગસ સૂત્રની અંદર અરિહંત પદની આરાધના પણ છે અને સિદ્ધ પદની આરાધના પણ છે. લોગસ સૂત્ર બહુ પ્રસિદ્ધ છે, એમાં બંનેની આરાધના છે. મેં કાલે વાત કરી, તિથ્થે રામે પશ્યંતુ. કોની આરાધના છે આ? અરિહંત. તીર્થંકર એટલે અરિહંત. તિથ્થે રામે પશ્યંતુ. હે તીર્થંકર પરમાત્મા, મારા ઉપર પ્રસન્ન થાઓ, મારા ઉપર કૃપા વરસાવો. આ અરિહંતની આરાધના. એ જ લોગસની અંદર સિદ્ધની આરાધના. સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. હે સિદ્ધ ભગવાન, મને પણ સિદ્ધિનું દાન કરો. ભગવાન પાસે માંગ્યું છે, સિદ્ધ ભગવાન પાસે માંગ્યું છે, મને પણ સિદ્ધિ પ્રાપ્ત થાઓ. દેખો, એક એ વસ્તુ યાદ રાખજો, બોલી લેવું લોગસમાં સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ એ વાત અલગ છે, અને રિયલમાં સિદ્ધ બનવાની ચાહના રાખવી એ વાત અલગ છે. હકીકતમાં જ્યારે હું બોલું છું કે સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, ખરેખર સિદ્ધિ જોઈએ છીએ ખરી? તમારી જાતને પૂછજો. હું જ્યારે પ્રાર્થના કરું છું લોગસમાં, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, ખરેખર મને જોઈએ છે? જ્યાં સુધી હું આપણા નિમિત્ત દશાનો અભ્યાસ કરું તો મને લાગે પ્રાર્થના કરતી વખતે કરી લઈએ છીએ, પણ આત્મદશામાં મને સિદ્ધિ જોઈતી નથી. આઈ એમ નોટ રેડી ફોર ધેટ. આઈ એમ નોટ પ્રિપેર્ડ ફોર ધેટ. I am not craving for that. I am not wholeheartedly involved for that. બોલી દઈએ છીએ બીકોઝ પરંપરા, બીકોઝ એક વ્યવસ્થા, બીકોઝ એક વિધિ વિધાન શાસ્ત્રોમાં ભગવાને આપણને બતાવ્યું એટલે કરી લઈએ.
જેને સિદ્ધિ જોઈતી હોય ને, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, જેને સિદ્ધિ જોઈતી હોય એને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જ પડે. જો સિદ્ધિની કામના કરતો હોઉં તો મારી સાધના અને આરાધના હંમેશા સમ્યક દર્શનની હોય. પણ આપણી સાધના અને આરાધના હજુ સમ્યક દર્શનની શરૂ નથી થઈ. ક્યારેક વાત કરીશ, પણ આ જીવને અત્યારે એક જ પુરુષાર્થ કરવાની જરૂર છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ. સિદ્ધ અવસ્થા તો પછી એની મેળે આવે. સમ્યક દર્શન આવે એટલે સિદ્ધનું રિઝર્વેશન થઈ ગયું. આજ નહીં તો કાલ એ આવે જ, નિયમથી આવે. તો અરિહંત પદ અને સિદ્ધ પદ તિથૈરામે પશ્યંતુ અરિહંત સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ સિદ્ધ. આ બંનેમાં શું ફરક છે એ સમજી લઈએ. અરિહંત પદમાં અરિહંત ઉપકારી છે, બરાબર? એટલે આપણે સિદ્ધ ચક્રમાં એને ક્યાં મૂક્યા? ક્યાં મૂક્યા? જરા બોલજો. હાવ રિલેક્સ નહીં બેસતા. હા, થોડુંક મારી સાથે જોડાજો. બહુ રિલેક્સ બેસશે ને તો પછી બધું ગ્રાસ્પ નહીં થાય. સેન્ટરમાં, સિદ્ધ ચક્રના સેન્ટરમાં અરિહંતને મૂક્યા. કેમ કે મારા ઉપકારી છે. કાલે કારણ બતાવ્યું. એમને મારા માટે, તમારા માટે માર્ગની પ્રેરણા કરી. બાકી એમને શું જરૂર હતી ભાઈ? એમને તો 4 ઘાતી કર્મ તોડી દીધા, આયુષ્ય પૂરું થાય એટલે બાકીના 4 છૂટ્યા. એમને હું જરૂર હતી માર્ગની સ્થાપના કરવાની, પણ આપણા ઉપર ઉપકાર કર્યો. નંબર 1. નંબર 2, અરિહંત ભગવાન ઉપકારી છે. નંબર 2, એમની સ્થિતિ થોડા સમયની છે. અરિહંત પદની સ્થિતિ કેટલી છે? ઇટર્નલ નથી. જેટલું આયુષ્ય બાકી છે એટલી સ્થિતિ છે. ભગવાન મહાવીર સ્વામીને 42.5 વર્ષમાં કેવળ જ્ઞાન થયું, ત્યારે એ અરિહંત બન્યા. કેવળ જ્ઞાન થાય ત્યારે અરિહંત બને. 42.5 વર્ષમાં કેવળ જ્ઞાન થયું, સંઘની સ્થાપના કરી, તીર્થની સ્થાપના કરી, તીર્થંકર બન્યા, અરિહંત બન્યા. કેટલા વર્ષ રહ્યા? 30 વર્ષ. 72 વર્ષમાં એમનું આયુષ્ય પૂરું થયું. 30 વર્ષની એ અરિહંત પદની સ્થિતિ છે મહાવીર સ્વામીની. એવી રીતે 24 તીર્થંકરની એક લિમિટેડ ટાઈમ ફ્રેમ છે. ત્રીજો ફરક છે, અરિહંત ભગવાનને કર્મ છે પણ વિભાવ નથી. કર્મ છે પણ વિભાવ દશા નથી. સિદ્ધ ભગવાન ને કમ્પેર કરીએ, અરિહંત ઉપકારી, સિદ્ધ ઉપકારી ખરા કે નહીં? ઘણી વાર આપણે બોલીએ કે અરિહંત ભગવાને ઉપકાર કર્યો એટલે નમો અરિહંતાહમ પહેલા, સિદ્ધ ભગવાને ઉપકાર નથી કર્યો એટલે બીજા સ્ટેપમાં. કોણે કીધું સિદ્ધ ભગવાને ઉપકાર નથી કર્યો? વાત કરું હમણાં. સિદ્ધ ભગવાનનો પણ ઉપકાર છે, અરિહંતનો ઉપકાર. એ દ્રષ્ટિએ બંને સમાન છે. હા, એક પ્રત્યક્ષ ઉપકાર કર્યો, એક પરોક્ષ ઉપકાર કરે છે. નંબર 2, એક થોડા સમયની સ્થિતિ છે અરિહંત પદની, સિદ્ધ પદની સ્થિતિ અનંતકાળની છે. નંબર 3, અરિહંતને હજુ કર્મ બાકી છે, સિદ્ધને કોઈ કર્મ બાકી નથી. નંબર 4, અરિહંતમાં પણ કોઈ વિભાવ નથી, સિદ્ધમાં પણ કોઈ વિભાવ નથી. આ બંનેમાં આટલો ફરક. સિદ્ધ ચક્રમાં, અરિહંત સેન્ટરમાં, તો સિદ્ધ ક્યાં? ઉપર. ઉપર કેમ મૂક્યા? સાઈડમાં મૂક્યા તો હું વાંધો હતો. એટલે મેં ગઈકાલે કીધું કે આ 9 પદ સીધા નથી, 9 પદ ઊભા નથી, હેરિઝોન્ટલ નથી, વર્ટિકલ નથી, રાઉન્ડમાં છે. રાઉન્ડમાં હોય તો જ 9 પદ સાથે ન્યાય થાય. સીધા હોય તો તમે કેવી રીતે મૂકો? કોઈ પદને અન્યાય થશે.
આમાં તમે ઇન્ટરેસ્ટિંગ, હું 9 દિવસ સુધી રોજ વાત કરીશ. ગઈકાલે મેં કીધું અરિહંત સેન્ટરમાં શું કામ, એમને માર્ગ બતાવ્યો. એટલે સેન્ટરમાં, કેન્દ્રમાં એ ન હોય તો સિદ્ધની કલ્પના ન કરી શકત, એ ન હોત આચાર્યની કલ્પના ન થાત, એ ન હોત ઉપાધ્યાય ન મળત, સાધુ ન મળત. સિદ્ધને ઉપર શું કામ મૂક્યા? ઇન્ટરેસ્ટિંગ છે સાહેબ. સિદ્ધને ઉપર એટલા માટે મૂક્યા કે એ મારો આદર્શ છે. ઉપર મૂક્યા સિદ્ધને, છતાં અરિહંત ગૌણ નથી કર્યા. કેમ કે સેન્ટરમાં. મજેદાર વસ્તુ જુઓ, તમે સમજી શકો છો કે નહીં? સિદ્ધને ઉપર મૂકવા છતાં અરિહંતની વેલ્યુ જરાય ડાઉન નથી થઈ. કેમ કે એમને ક્યાં મૂક્યા? કેન્દ્રમાં. એક કેન્દ્રમાં અને બીજા ઉપર. કોણ ચડે? બંનેનું પોતાનું મહત્વ. કેન્દ્રમાં મૂક્યા, આખા નવપદના સેન્ટરમાં અરિહંત, અને સિદ્ધને ઉપર મૂક્યા. અરિહંત ભગવાન કે છે જવાનું ક્યાં છે? ઉપર. એટલે સિદ્ધને ઉપર મૂક્યા. આ નવે નવ પદનું જે પ્લેસમેન્ટ કર્યું છે ને, અદ્ભુત છે સાહેબ. જે પણ જ્ઞાનીઓએ કર્યું હોય. શાસ્ત્રકાર કે છે અજીતનાથ ભગવાનના સમયે આ સિદ્ધ ચક્રની રચના થઈ. જ્યારે મૈણા સુંદરીએ વિનંતી કરી કે જીન શાસનની અવહેલના ન થાય, આ શ્રીપાદના ક્રોધને દૂર કરવા માટે તમારા શાસ્ત્રમાં જો કંઈક હોય, પાછું કીધું છે તમારા શાસ્ત્રમાં આગમમાં કંઈક હોય તો મને બતાવો. જીનવાણીમાં કંઈક હોય. અને જીનચંદ્ર મુનિ આગમનો અભ્યાસ કરીને એમાંથી આ સિદ્ધ ચક્રને પ્રગટ કરે છે, એની સંયોજના કરે છે. બિલકુલ સિદ્ધ ચક્ર આગમિક છે, શાસ્ત્રીય છે. ભગવાન મહાવીર સ્વામી અને 24 તીર્થંકરની એના ઉપર સ્ટેમ્પ છે. એ આ સિદ્ધ પદ. સિદ્ધનો ઉપકાર શું, જરા વિચારી લઈએ. સિદ્ધ ભગવાનનો શું ઉપકાર? અરિહંતનો તો બરાબર, માર્ગની પ્રેરણા કરી, આપણા ઉપર ઉપકાર કર્યો, આપણને જ્ઞાન આપ્યું, મોક્ષ માર્ગ બતાવ્યો. સિદ્ધનો શું ઉપકાર? સિદ્ધનો પહેલો ઉપકાર, વેરી ગુડ. સિદ્ધનો પહેલો ઉપકાર આપણને અવહેવાર રાશિમાંથી વહેવાર રાશિમાં લાવ્યા. નિગોજ એટલે અવહેવાર રાશિ. અને ત્યારબાદ એકેન્દ્રથી જ્યારે મારી યાત્રા શરૂ થઈ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એ આખી યાત્રા વહેવાર રાશિ કહેવાય. જ્યારે જીવ વહેવાર ચાલુ કરે, જ્યારે જીવ સંવેદનાથી એને ભાન પડે કે હું શું કરી રહ્યો છું, એ વહેવાર રાશિ કહેવાય. અવહેવાર રાશિમાં તો જીવનો કોઈ વહેવાર જ નથી. સાહેબ, નિગોદની સ્થિતિ એવી છે કે છે તો જીવ, પણ જીવને ભાન પણ નથી કે હું જીવું છું કે નહીં. અજીવ નથી, જળ નથી, નિગોદ જીવ છે, પણ એવો જીવ જેને ભાન નથી કે હું જીવ છું કે નહીં. ઓલમોસ્ટ જળવત સ્થિતિ, ખાલી અંદર ચૈતન્ય ધડકે છે એટલું, પણ એને ભાન નથી. એ નિગોદમાંથી તમને મને બહાર કાઢનાર કોણ? બોલો મિતેશભાઈ કોણ? હા, હિતેશભાઈ. કોણ બહાર કાઢે? સિદ્ધ ભગવાન જો આરાધના કરીને, સાધના કરીને મોક્ષે ન ગયા હોત તો કદાચ તમે અને હું નિગોદમાંથી બહાર નીકળ્યા ન હોત, અને અહીં સુધી પહોંચ્યા ન હોત. સાહેબ, રિસર્ચનો વિષય છે કે જ્યારે મહાવીર સ્વામી મોક્ષમાં ગયા ત્યારે નિગોદમાંથી કોઈ જીવ નીકળ્યો હશે ને. નિગોદના જીવને વહેવાર રાશિમાં લાવનાર મહાવીર સ્વામીની આત્માનો ઉપકાર છે. હું ઘણી વાર બેઠા બેઠા વિચારું, રૂમમાં એકલો સ્વાધ્યાય કરતો ત્યારે, કે હું બહાર નીકળ્યો હોઈશ તો કયા ભગવાનની કૃપા થઈ હશે? કોઈ તો ભગવાન હશે જ
કે જ્યારે હું નિગોદમાંથી બહાર નીકળ્યો, એક જીવ સિદ્ધ ગતિને પ્રાપ્ત કર્યા હશે. એવો કયો જીવ હશે, કયા સિદ્ધ પરમાત્મા હશે જેને મારા ઉપર અપ્રત્યક્ષ કૃપા કરી? સિદ્ધ ભગવાનને તો ખબર પણ નથી કે હું સિદ્ધ ગતિને પામીશ ને તો આ જીવ બહાર નીકળશે, એને ખબર પણ નથી. કેવો ઉપકાર! જેના ઉપર ઉપકાર કરે છે એ સિદ્ધ ભગવાનને તો ખબર. હા, એમ ખબર નથી નો મતલબ વ્યવહારની દ્રષ્ટિએ, બાકી તો સિદ્ધ ભગવાનને તો બધી ખબર હોય ને. પણ વ્યવહાર દ્રષ્ટિએ બસ એક જીવ સિદ્ધ થાય એટલે એક જીવ નિગોદમાંથી નીકળે. તો આ પહેલો ઉપકાર છે. બીજો ઉપકાર એ છે કે 8 કર્મ સાથે યુદ્ધ ચાલે છે. કેટલા કર્મો સાથે? અત્યારે મારો વિષય નથી, ખાલી ઇશારો કરું. 8 કર્મ સાથે યુદ્ધ ચાલે છે. ત્યારે પણ આપણને આદર્શ રૂપે કોઈ પ્રેરણા આપતું હોય અને ઉદ્ઘોષણા કરતું હોય કે ડરવાની જરૂર નથી, તારો મૂળ સ્વભાવ અકર્મ અવસ્થા છે, કર્મ અવસ્થા તારો સ્વભાવ નથી. આ 8 કર્મ સાથે લડીને તારે કર્માતીત થવાનું છે. હું જો કર્માતીત થઈ શકું તો તું પણ કર્મથી લડીને કર્માતીત બની શકે છે. આ કર્મ સાથે લડીને કર્મથી રહિત થવાની પ્રેરણા આપે છે સિદ્ધ ભગવાન. સિદ્ધ જ ના હોત તો મને કેવી રીતે ખબર પડત કે મારે 8 કર્મ તોડવાના છે? એમની મૂક પ્રેરણા આપણને મળે છે. આ બીજું. ત્રીજો ઉપકાર, ઘણા ઉપકાર છે, ખાલી 2-3 કહું. ત્રીજો ઉપકાર, અરિહંત ભગવાન બોલે છે, શબ્દોનો ઉપયોગ કરે છે એટલે આપણે સમજી શકીએ છીએ. પરંતુ અમુક સ્થિતિ એવી હોય છે, અમુક દશા એવી હોય છે, એ દશાનો અનુભવ કરવા માટે શબ્દો બાધક બને છે. સિદ્ધ અવસ્થાનું ધ્યાન કરવું હોય સાહેબ, શબ્દ બાધક બને છે. નિશબ્દમાં તમે જાઓ તો સિદ્ધ ભગવાનની આત્માની અનુભૂતિ આપણે કરી શકીએ. તો નિશબ્દમાં જવાની પ્રેરણા આપે છે સિદ્ધ ભગવાન. શબ્દો થકી તમને એલિવેટ કરે છે અરિહંત ભગવાન. પણ સિદ્ધ ભગવાન કહે છે, શબ્દ વગર કહે છે, મારી દશાનો અનુભવ કરવો હોય તો વિકલ્પ શૂન્ય થવું પડે. ત્યાં શબ્દોની જરૂર નથી, ત્યાં વિકલ્પોની જરૂર નથી. ક્યારેક એ પણ વાત કરીશ કે આ વિકલ્પ શું છે. ટાઈમ નથી, આજે 9:30 થવા આવ્યા. વિકલ્પ અને વિચાર 2 શબ્દો છે. હોમવર્ક આપી દો, પછી કાલે વાત કરશું. હોમવર્કની જરા બહુ મને ખોટી ટેવ છે. સાચી કે ખોટી? વિકલ્પ અને વિચારમાં શું ફરક? આ હોમવર્ક. મને બહુ પ્રશ્નો પૂછ્યા છે પ્રદીપભાઈ, હું તમને પૂછું થોડક. આખર લિસ્ટ મોકલ્યું છે. એમનાય છે, બીજાનાય છે, બધા ગ્રુપનાય છે, બાળકોનાય છે, પાઠશાળાનાય છે. વિકલ્પ અને વિચાર આ બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. વિકલ્પ કરવા કે નહીં, વિચાર કરવા કે નહીં, વિકલ્પથી શું ઉત્પન્ન થાય, વિચારથી શું ઉત્પન્ન થાય, વિકલ્પમાં જીવ કઈ દશામાં હોય, વિચારમાં જીવ કઈ દશામાં હોય. વિકલ્પ અને વિચાર સમસ્ત રીતે અલગ છે. આપણે બંનેને એક માની, બહુ વિચાર નહીં કરવાના. અને કૃપાળુદેવે લખ્યું, કર વિચાર તો પામ. લો, આ સીધું પ્રમાણ. હું તમને આત્મસિદ્ધિ ખોલીને 25 જગ્યાએ બતાવું કે જેમાં શ્રીમદજી કહે છે વિચાર કર, આજ્ઞા કરી. ટ્રાય ટુ બી થિંક કરો, વિચાર કરો. અને આપણે કહીએ છીએ ધ્યાનમાં નિર્વિચાર થાવ, અને તમે પાછા એવા કે નિર્વિચાર તો થવાતું જ નથી. બોલવા વાળા જ ખોટા છે, ધ્યાન કરાવવા વાળા જ ખોટા છે. નિર્વિચાર થવાની જરૂર નથી, નિર્વિકલ્પ થવાની જરૂર છે. વાત કરીશ બંનેમાં શું ફરક, વિચારીને આવજો. ક્યાંય વળી બોલતો બોલતો જવાબ ના નીકળી જાય. પછી હું જરા બહુ બોલું પછી જવાબ નીકળી જાય ને. કેમ કે હૈયે હોય હોઠે આવ્યા વગર જલ્દી રહે
નહીં, પણ સમયની મર્યાદામાં હવે મૂળ જરા વિષયને પ્રેક્ટિકલી અર્થમાં લાવું અને સૈદ્ધાંતિક થોડી ચર્ચા કરી. પહેલી વસ્તુ એ નક્કી કરો કે આપણું લક્ષ્ય શું છે. નંબર 1, આજની આખી ચર્ચામાં હવે મૂળ મુદ્દો આવે છે. પહેલા નક્કી કરો વોટ ઇઝ માય અલ્ટિમેટ ગોલ. કાલે શું કરવાનું એ નહીં, કાલ તો હજુ આંબિલ કરવાનું છે. વોટ ઇઝ માય અલ્ટિમેટ ગોલ, મારી જિંદગીનું પરમ ધ્યેય શું છે, ફાઇનલી મારું ડેસ્ટિનેશન શું છે. શાસ્ત્રના ઉધાર જવાબ ન બોલતા મહેરબાની કરીને, બસ આનો જવાબ જો તમે શોધી શકો તો તમારી યાત્રા કેટલા જન્મોની બાકી છે જ્ઞાની ઘોષણા કરી શકે. લક્ષ્ય શું છે? લક્ષ્ય બધાનું મારી દ્રષ્ટિએ એવું લાગે કે સુખનું છે. આપણે જે કંઈ કરીએ છીએ શેના માટે? સવારે ઉઠીને ટોયલેટ જઈએ શેના માટે? સુખ માટે. જ્યાં સુધી પેટ સાફ ન થાય, સાહેબ આતુલભાઈ મને કહેતા હતા, ત્યાં સુધી હું યોગા ફોગા નહીં કરું. મારું પેટ સાફ થવું જોઈએ. એના માટે મારે અડધો કલાક જોઈએ. પેલા ગરમ પાણી પીવું, આ પીવું, આમ કરવું, તેમ કરવું. એક પેટ સાફ કરવું પણ જીવ સુખ માટે કરે છે. જીવ જે પણ પ્રવૃત્તિ કરે છે સુખ માટે. પણ મને 3 પ્રશ્નોના જવાબ આપો. શરીર વિનાનું સુખ જોઈએ છે કે શરીર સાથેનું? આમાં ખબર પડી જશે કે સિદ્ધા સિદ્ધિ મનદી સંતોની પ્રાર્થના તમારી રોબોટ વાળી છે કે કોન્શિયસ વાળી છે? બોલો, શરીર વગરનું સુખ જોઈએ કે શરીર સાથે? કેમ કે શરીર સાથે વળગેલું સુખ પરમેનન્ટ નહીં હોય. પ્રોબ્લેમ એ છે આપણે જોઈએ પરમેનન્ટ સુખ, પણ શરીર છોડવું નથી તો ના મળે. આ પહેલો વિકલ્પ. શરીર સાથેનું સુખ કે શરીર વગરનું? શરીર સાથેનું સુખ ક્ષણિક હોય, શરીર વગરનું સુખ અનંત હોય. નંબર 2, ભોગ વિનાનું સુખ જોઈએ કે ભોગ સાથેનું? 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, આ 10 ઇન્દ્રિયો સાથેનું સુખ એ ભોગજનિત સુખ છે, અને આ 10 ઇન્દ્રિયો રહિત સુખ એ ભોગ વગરનું સુખ છે. વિચાર કરજો કયું સુખ જોઈએ. ઇન્દ્રિયો સાથેનું સુખ ક્યારેય પણ પરમેનન્ટ ના હોય. તમે કોઈ પણ વસ્તુ ખાઓ સુખ મળે. ગુલાબ જાંબુ ખાઓ સુખ મળે. બીજું ખાઓ, વધારે સુખ મળવું જોઈએ ને? હા ચલો ડબલ મળ્યું, ત્રીજું ખાવ, સુખ મળ્યું થોડુંક વધારે. હા બેન ના પાડેલા. હકીકતમાં પહેલા રસગુલ્લામાં, પહેલા ગુલાબ જાંબુમાં જે સુખ હતું, બીજામાં ઘટ્યું, ત્રીજામાં ઘટ્યું, ચોથું કોઈ ખવડાવે જબરજસ્તી તો કહેશે તારે મને મારવો છે. એટલે મારવો નથી, તને સુખી કરવો છે. જે પહેલા ગુલાબ જાંબુમાં સુખ હતું, ચોથામાં એ જ કન્વર્ટ ઇન્ટુ દુઃખ. પદાર્થનો આ સ્વભાવ છે. તમને ક્ષણવાર સુખનો અનુભવ, એ પણ આપણા મનનું સુખ છે. આત્માનું સુખ તો જ્ઞાની કહે છે પહેલા ગુલાબ જાંબુમાં નથી. તો ભોગ વિનાનું સુખ. અને ત્રીજો વિકલ્પ, બંધન વિનાનું સુખ જોઈએ કે બંધન વાળું? આ 3 પ્રશ્નો જાતને પૂછજો. નંબર 1, રિપીટ કરો. નંબર 1, શરીર સાથેનું સુખ કે શરીર વગરનું? નંબર 2, ભોગ વાળું સુખ કે ભોગ વગરનું? નંબર 3, બંધન વાળું સુખ કે બંધન મુક્ત સુખ? આપણે લોકો કેવા છીએ? આ તો આપણે બધા બેસીને થોડી ચર્ચા. આપણો પ્રોબ્લેમ શું છે કે આપણને બંધન પ્રિય છે, પણ બંધનથી ઉભા થતા દુઃખ પ્રિય. આપણને બંધન બહુ ગમે. શરીરનું બંધન ગમે, ભોગનું બંધન ગમે. બંધન આપણને, પણ બંધનથી જે દુઃખ ઉપજે છે ને એ મને ગમતું
જ્ઞાની કહે છે તને જો બંધન પ્રિય છે તો એના દુઃખોને પણ તારે સ્વીકારવા પડશે. ભોગ પણ ગમે ને આત્મા પણ ગમે, ક્યારેય પોસિબલ નથી. આ દંભ છે. દંભ શબ્દ વાપરું છું. ભોગ પણ ગમે મને અને આત્મા પણ ગમે. અહીંયા આવીએ એટલે આત્માનું સુખ જોઈએ છે, ઘરે જાઓ એટલે આ બંને વસ્તુ પોસિબલ નથી. જો તમને હજુ પણ ભોગ અંદરથી ગમતા હોય 10 ઇન્દ્રિયોના, તો સમજી લેજો આત્મામાં જે આપણી રુચિ છે એ રુચિ દંભ છે. એકવાર સમ્યક દર્શન ખુલી જાય અને આત્માનો સ્પર્શ થઈ જાય ને સાહેબ, પછી એ ભોગ ભોગવતો હોય પણ એ ભોગ એને ગમે નહીં. સંયોગ એક વસ્તુ છે, તાદાત્મ્ય બીજી વસ્તુ છે. સંયોગ દુઃખનું કારણ નથી, તાદાત્મ્ય દુઃખનું કારણ છે. હું મારા પોતા સાથે રહું એ સંયોગ છે, પણ પોતા વગર રહી ન શકું એ તાદાત્મ્ય છે. સમજાય છે? સંયોગ અને તાદાત્મ્ય. સંયોગ દુઃખનું કારણ નથી. હું મકાનમાં રહું, એર કન્ડિશનમાં ઊંઘું, સંયોગ છે, પણ એના વગર રહી ન શકું, તાદાત્મ્ય છે. આ તાદાત્મ્ય કર્મ બંધન કરાવે છે, સંયોગ કર્મ બંધન કરાવતું નથી. આગળ જાઓ. અને સિદ્ધનો જો આદર્શ બનાવવો હોય, સિદ્ધને જો મારું લક્ષ્ય બનાવવું હોય, તો એના માટે કેટલા મોહ કર્મનો ક્ષયોપશમ કરવો પડે. જ્યાં સુધી એ મોહ કર્મનો ક્ષયોપશમ ન કરીએ, ઇન્ટરનલી રિયાલિટીમાં સિદ્ધ મારું લક્ષ્ય બનતું નથી. વાતો કરવી અલગ વાત છે, અંદરથી ન બને. તો હવે પ્રેક્ટિકલ સાધના શું? સિદ્ધ બનવાની પ્રેક્ટિકલ સાધના શું? તમને 2-3 ચાવી આપું. પહેલી ચાવી, જીવનમાં સંતોષ આવે તો સમજવાનું કે આપણી યાત્રા સિદ્ધ તરફ છે. પ્રેક્ટિકલ, સાવ પ્રેક્ટિકલ. જીવનમાં સંતોષ આવે તો સમજવાનું કે આપણી યાત્રા સિદ્ધ તરફ છે. આમાં ચોકડી મૂકજો અથવા તો ટીક માર્ક કરજો. સંતોષ આવી ગયો કે હજુ જરાક આ કરી લઉં, આ કરી લઉં, આ મેળવી લઉં, આ મેળવી લઉં, થોડુંક આ મેળવી. સંતોષ તમારી જેટલી ઈચ્છા હોય ને એ બધું જ મળી જાય તો સંતોષ આવી જાય એવું માનતા નહીં. સંતોષનો સંબંધ પ્રાપ્તિ સાથે નથી, સંતોષનો સંબંધ તમારી દૃષ્ટિ સાથે છે. હેમચંદ્રાચાર્યજીએ યોગ સૂત્રમાં લખ્યું છે, અદ્ભુત વર્ણન કર્યું છે. અત્યારે લાંબી વાત ન કરું, પણ એમાં લખ્યું છે કે જીવ કેટલો બધો અસંતુષ્ટ હોય છે. સગર ચક્રવર્તી 96,000 રાણીઓ, 60,000 પુત્ર, છતાં પણ એમને આ ચક્રવર્તીપણાથી સંતોષ નથી. હેમચંદ્રાચાર્ય યોગ સૂત્રમાં લખે છે, આખો શ્લોક છે, હમણાં કહું તમને. નંબર 2, કુચીકર્ણ નામના એક વ્યક્તિ પાસે 1,00,000થી વધારે ગાયો છે. કુચીકર્ણ નામનો એક ગૌ પાલક, જેની પાસે 1,00,000થી વધારે ગાયો છે, છતાં પણ એ સંતુષ્ટ નથી. એ ગાયોનું એટલું બધું દૂધ પીવે, ઘી ખાય, બધું કરે, છતાં સંતોષ નથી. અને ફાઇનલી આ બધું કરીને હાર્ટ એટેકથી પ્રાણ છોડે છે. 1,00,000 ગાય એ જમાનામાં સાહેબ કેટલું જોઈએ, છતાં કહે છે સંતોષ નથી. નંબર 3, તિલક શ્રેષ્ઠી નામના એક વ્યક્તિને શું કરે, શિયાળામાં
અનાજ ખરીદે અને ઉનાળામાં વધારે ભાવ એડ કરીને બજારમાં વેચે અને આવી રીતે વેચતા વેચતા કરોડો રૂપિયા બનાવ્યા, અબજો રૂપિયા બનાવ્યા. છતાં પણ કહેવાય છે કે તિલક શ્રેષ્ઠીને સંતોષ નથી. અને ચોથું એક્ઝામ્પલ આપે છે નંદ રાજાનું કે નંદ રાજા ના મનમાં એવી ભાવના જાગી કે સોનું ભેગું કરું. કેટલું? એક ઢગલા જેટલું, વધારે નહીં. એક ઢગલા જેટલું સોનું થઈ જાય તો શાંતિ. એ ઢગલા જેટલું સોનું ભેગું કરવાની કોશિશ કરે છે અને પછી ઢગલા જેટલું સોનું ભેગું પણ કરી લે છે, પણ પછી એના સંરક્ષણની ચિંતામાં ને ચિંતામાં એની આર્ટરીઓ બ્લોક થાય છે, કોલેસ્ટ્રોલ વધે છે, હાર્ટ ફેલ થાય છે અને ત્યાં ને ત્યાં એ સોનાના ઢગલાની બાજુમાં પ્રાણ ત્યાગી દે છે. આ સિદ્ધ તરફની ગતિ નથી. શ્લોક છે યોગસૂત્રમાં સાહેબ, આપણે બોલીને જરા વાણીને પવિત્ર કરીએ. સંસ્કૃત તૃપ્તો ન પુત્રેહ સગરહ, તૃપ્તો ન પુત્રૈ સગરહ, કૂચી કર્ણો ન ગૌધનૈ, ન ધાન્યસ્તિલકઃ સૃષ્ટિ, ન નંદ કનકોત્કરે. નંદ રાજા આટલું કનક, કનક એટલે સોનું, આટલું સોનું મળ્યા પછી પણ એને સંતોષ નથી અને સોનાના ઢગલામાં પરમેનન્ટલી સૂઈ જાય છે. સિદ્ધ ગતિ તરફ યાત્રા કરવી હોય તો અમુક સ્થિતિ પછી એક સંતોષ ધારણ કરેલો કે નાઉ ઇઝ ટુ મચ, નાઉ આઈ ડોન્ટ વોન્ટ ટુ મૂવ ફર્ધર, કેમ કે એનો કોઈ અંત નથી. નંબર 2, સિદ્ધ ગતિ તરફ આપણી યાત્રાનું બીજું લક્ષણ, વસ્તુઓ, વ્યક્તિઓ અને વિકલ્પો આ ત્રણેય જો તમારા ઘટતા જાય તો તમારી યાત્રા સિદ્ધ તરફ. બહુ ડાયલ્યુટ કરીને બોલું છું. વસ્તુઓ તમારી ડે બાય ડે વસ્તુઓનું આકર્ષણ ઘટતું જાય, એનો અર્થ પરિગ્રહ ઘટતો જાય. ભેગું કરવાનું, શોપિંગ કરવાનું, મોલમાં જવાનું, આ ખરીદી લઉં, આ ખરીદી લઉં, આ ખરીદી લઉં. ઘણા લોકો લેવા જાય 3 વસ્તુ ઉપાડીને આવે 30. એટલું બધું લઈ આવે. એકવાર ગયા એટલે આ કામ આવશે, આ કામ આવશે, કામ આવશે. કેટલું ખરીદે? તમે જેટલું ખરીદશો ને એને મેન્ટેન કરવામાં તમે બુદ્ધા થઈ જશો. સમજદાર આદમી શરીરના નિર્વાહ પૂરતું રાખે, બાકી છોડી દે. કેમ કે એમાં આ બહુમૂલ્ય મનુષ્ય જીવનની બરબાદી છે સાહેબ. કેટલું ભેગું કરે? તો આ વસ્તુ, જેને હું શબ્દ વાપરું છું પરિગ્રહ. નંબર 2, વ્યક્તિઓ. બને એટલા તમારા જિંદગીના લિસ્ટમાં વ્યક્તિઓની સંખ્યા પણ ઘટવી જોઈએ. જો સિદ્ધ તરફની યાત્રા કરવી છે તો વ્યક્તિઓનું મમત્વ ઘટવું જોઈએ. તમારા મોબાઈલ ફોનમાં કેટલા નામ? હવે તો સ્માર્ટફોન, કોલર આઈડીમાં અનલિમિટેડ, યુ કેન સેવ અનલિમિટેડ નંબર. કેટલા બધા કોન્ટેક્ટ. હું બહુ ઘણી વાર કહું, તમે જેટલું મિત્ર વર્તુળ વધારશો ને સાહેબ, એટલા તમે ઉપાધિમાં રહેશો. સિદ્ધ તરફની ગતિ કરવી હોય મિત્ર વર્તુળ ઘટાડવું. કેમ કે જેટલું વધારશો, એના જન્મદિવસ યાદ રાખો, એના બર્થડે યાદ રાખો, એની એનિવર્સરી યાદ રાખો, આ યાદ રાખો, બધામાં પાછા જાઓ, ખાઓ, મરો. કેટલી ઉપાધિ સાહેબ. સિદ્ધ તરફની ગતિ કરવી હોય તો વ્યક્તિઓનું મમત્વ ઓછું કરો. આટલા બધા લોકોની શું જરૂર તમને? અને નંબર 3, વિકલ્પો ઓછા કરો. વિકલ્પો 2 શબ્દો છે ગુજરાતીમાં, સંકલ્પ, વિકલ્પ. આ બંને ભેગા રાખો તો અર્થ ફરી જાય, બંને જુદા કરો તો અર્થ ફરી જાય. સંકલ્પ વિકલ્પ નો અર્થ થાય આ કરું કે આ કરું, આ કરું કે આ કરું, વેક્સિન લઉં કે ન લઉં, આ વેક્સિન લઉં કે આ વેક્સિન લઉં, હમણાં લઉં કે પછી લઉં. આ ડબલ ડ્યુઅલ
Thoughts is called સંકલ્પ વિકલ્પ. એ વિકલ્પો ઓછા થાય તો તમારી યાત્રા સિદ્ધ તરફ. અને ત્રીજું લક્ષણ, આ બીજું લક્ષણ. પેલું લક્ષણ જીવનમાં સંતોષ આવે, બીજું લક્ષણ વસ્તુ, વ્યક્તિ અને વિકલ્પો ઓછા થાય, ત્રીજું લક્ષણ ડુઈંગ માંથી બીઈંગ તરફ યાત્રા થાય. યોર જર્ની શુડ બી ફ્રોમ ડુઈંગ ટુ બીઈંગ. ડુઈંગ એટલે પ્રવૃત્તિ, બીઈંગ એટલે નિવૃત્તિ. ડુઈંગ એટલે કરવું, બીઈંગ એટલે અનુભવવું. બે અલગ અલગ છે. તમારી ઉંમર થશે, તમારી શું કામ બોલવું કે અમર થોડું, આપણી ઉંમર થશે, અમુક સ્થિતિ એવી આવશે કે હોસ્પિટલમાં ખાટલા પર હોવાનું, ભગવાન કરે એવી સ્થિતિ ના આવે આપણી, પણ શરીર છે, ખાટલા ઉપર સુવાનું આવે, ડોક્ટર કે 1 મહિનાનો ખાટલો તમારે હલવાનું નથી, શું કરશો? ત્યાં પ્રવૃત્તિ નહીં કરી શકો. નિવૃત્તિની પહેલેથી પ્રેક્ટિસ કરી હશે ને સાહેબ, તો ત્યાં તમે ખાટલામાં 1 મહિના લેटे लेटे आप निवृत्ति की साधना कर सकते हो. अदरवाइज आर तो रौद्र ध्यान सिवाय तीसरा विकल्प नहीं है. થોડો તમારો ભવિષ્યકાળ જુઓ. મારા પછીનો કાળ ના દેખાય, પણ અત્યારે જ ભવિષ્યકાળ દેખાય ને, કે મારા બુઢાપામાં મારું શું થશે. તમારું શરીર જોઈને, તમારું મન જોઈને તમે જ નક્કી કરો કે મારું મૃત્યુ સમાધિમાં થશે કે ઉપાધિમાં થશે, નક્કી કરો. અને જો મારું મૃત્યુ ખાટલા ઉપર થયું, ખાટલો લાંબો ચાલ્યો, એ સમયે હું પ્રવૃત્તિ નહીં કરું તો 24 કલાક હું શું કરીશ? 24 કલાક સાહેબ. અત્યારે જો તમે હોસ્પિટલમાં જે લોકો છે, મહિના સુધી કોમામાં નથી, જાગૃત છે, પણ પ્રવૃત્તિ કરી શકતા નથી, નિવૃત્તિમાં રહી શકતા નથી. બંને તરફની સ્થિતિ ખતરનાક. એટલે અત્યારથી અભ્યાસ કરો, સાક્ષીમાં રહેવાનો, દ્રષ્ટામાં રહેવાનો, વિકલ્પ શૂન્ય રહેવાનો. એને હું કહું છું બીઈંગ. બીઈંગમાંથી બીઈંગનો મતલબ છે પોતાની જાત સાથે રહેવું, કાંઈ પણ કર્યા વગર. આઈ એમ હેપી વિથ માય સેલ્ફ. આ સ્થિતિ. કદાચ 15 દિવસ ખાટલો તમારો થાય તો તમે કહી શકો કે આઈ એમ હેપી વિથ માય સેલ્ફ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એનીથિંગ. વિચાર કરજો તમારી સ્થિતિ શું થઈ શકે છે. તો આ સ્થિતિ આપણી છે. તો હું બહુ લાંબુ ના ચાલુ, 9:45 થવા આવ્યા છે, ચાલુ દિવસ છે. આ સિદ્ધ પદ છે. સિદ્ધ પદની મેં થોડીક તમારી સામે ભૂમિકા પ્રસ્તુત કરી અને સિદ્ધા સિદ્ધિ મમ વિસંતુ હવે જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે રોબોટ તરીકે ન કરીએ. હવે જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે રિયલી ઇટ મીન. આપણે શું કહીએ, હું કહું કે હું આ બોલું છું તો એની પાછળ મારો મિનિંગ છે. આ એમને કહેવા ખાતર નથી કહેતો. આઈ મીન્ટ ઇટ. આપણે બોલીએ ને, આઈ મીન્ટ ઇટ. હું જયારે બોલું સિદ્ધા સિદ્ધિ મમ વિસંતુ, તો ખરેખર હું ભગવાન પાસે સિદ્ધિ માંગુ છું, તો ખરેખર માંગુ છું. ઘણી વાર તો એવું થાય કે સિદ્ધ ભગવાન કહે કે લે તૈયાર આવ, તો તમે કહેશો ના હમણાં તો નહીં, ખાલી જો તો આમ નામ માંગતો હતો, પ્રાર્થના જ કરતો હતો, હમણાં જોઈતી નથી. હજુ તો થોડુંક જીવવું છે, હજુ તો જીજીવિષા છે, હજુ તો ઘણું બધું ભોગવવું છે. અત્યારે મુક્તિ નથી જોઈતી, તો પછી બોલો ના. જ્યાં પાઠ આવે તે બાયપાસ કરવાનું. સિદ્ધા સિદ્ધિ મમ વિસંતુ ખતરનાક પ્રાર્થના છે. તો જ કરજો જો રિયલી યુ મીન્ટ ઇટ. અધરવાઇઝ ભગવાન સાથે તમે અન્યાય અને અપ્રામાણિકતા નહીં કરતા. એવા ભાવ સાથે આજે આપણે સિદ્ધ પદની આરાધના કરી હશે. 8 પ્રદક્ષિણા, 8 સ્વસ્તિક, 8 ખમાસમણા, જે કંઈ આપણે કરી હોય એ આરાધના પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ આરાધના પણ આપણી અંદર સંસ્કાર નાખે છે. એ સંસ્કાર આવે ત્યારે ભવ સુધી આપણે 9 પદની આરાધના જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી કરવાના નિમિત્તો આપણને મળે છે. એટલે આ દ્રવ્યથી આરાધના કરવી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ દ્રવ્યથી પણ આઈમ્બીલ કરવું, ભલે ઘણી વાર ભૂખ લાગે, ઘણી વાર એમ થાય કે અઘરું છે, છતાં પણ એક માઇન્ડ સેટ કરી લીધું છે કે આઈમ્બીલ કરવું છે. આ પ્રદીપભાઈ અમારી તો કોમ્પિટિશન ચાલે છે. સારું છે, આવી કોમ્પિટિશન હોવી જોઈએ, સાત્વિક કોમ્પિટિશન કરવી જોઈએ.
જેનાથી આપણા ભાવ ઉચકાય અને આપણે શુદ્ધ દશાને પ્રાપ્ત કરી શકીએ. એ સ્થિતિમાં આગળ વધીએ એવા ભાવ સાથે આપ સૌ કોરોનાની આ સ્થિતિમાં, આ ઠંડકમાં દૂર દૂરથી આવ્યા આપ સૌની હું અનુમોદના કરું છું, આભાર વ્યક્ત કરું છું. આપે મારો ઉત્સાહ વધાર્યો બોલવા માટે. ખૂબ ખૂબ અનુમોદના સાથે. ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ અરહમ. થેન્ક યુ સો મચ. સરળ રીતની અંદર આજે તમને જીનવાણી અમને આપી એ બદલ આપનો થેન્ક યુ ઓલ. સહયોગ બન્યો એકચ્યુઅલી આ વખતે આંબિલની હોળી આમ તો બધું ઓનલાઈન જ કરવાનું હતું. તમને પણ એમ જ હશે કે ઓનલાઈન જ છે, પણ કોઈ યોગ બન્યો આવવાનું થયું. ઇન્ડિયામાં જ્યારે મહિના પહેલા ટિકિટ બુક કરી, ઇન્ડિયામાં પણ કોરોના બધું શાંત થઈ ગયું હતું. લગભગ લોકો ભૂલી ગયા હતા કોરોના છે. એકચ્યુઅલી કોરોના ખતમ નતો થયો, પણ ઇલેક્શન હતું ને એટલે ખતમ કરી નાખવામાં આવ્યો હતો. ઇલેક્શન હોય એટલે ટેસ્ટિંગ બેસ્ટિંગ બધું થાય નહીં, એટલે એમ કે અને અતુલભાઈ અને કમિટી બધા અમુક લોકો ધર્મીબેનનો આગ્રહ હતો કે હવે આવી જાઓ, 1.5 વર્ષથી ઇન્ડિયામાં જ છો, અહીંયા પણ લાભ મળે બધાને. એટલીસ્ટ આપણે કોને ઘરે જઈને લાભ મળે તો પણ બહુ ફરક પડે, કેમ કે ઘણા બધા લોકો મેન્ટલી થોડાક ડિસ્ટર્બ, થોડાક એન્ઝાયટી, ચિંતામાં છે. તો આ એક લાભ મળે તો પણ એક પ્રેરણા મળે. એ ભાવથી નક્કી કર્યું કે ચલો જઈ આવીએ. વેક્સિન બધું લઈ લીધું, બધી વ્યવસ્થા જે કંઈ કરવાની હતી એ કરી અને સહજમાં એક આવવાનો મોકો મળ્યો. અને મને પણ કલ્પના નથી કે હું આ વર્ષે યાત્રા કરીશ, પણ ઘણીવાર એવા કોઈ ચક્રો ફરતા હોય છે કે ઘણીવાર આયોજન વગર પણ આયોજન થતું હોય છે. આ આયોજન વગરનું આયોજન છે. હજુ ઘણા લોકોને ખબર નથી કે તમે અહીંયા છો, બીજા અમારા બધા અલગ અલગ સ્ટેટમાં છે. તો થેન્ક યુ ટુ અતુલભાઈ, ધર્મીબેન એન્ડ કમિટી મેમ્બર્સ. મંગલ પાઠ. હું મહેન્દ્રભાઈ અને કુસુમબેનના ઘરે છું આંબીલી હોળીમાં. લગભગ આવો તહેવાર હોય, પ્રસંગ હોય ત્યારે હું નજીક જ રહેવાનું પસંદ કરું છું. કોઈ પણ ડિગ્નેટરી આવે લગભગ પર્યુષણ, આંબીલી હોળી એમને ત્યાં જ રહેતા હોય છે, કેમ કે આવું જવું જરા કન્વીનિયન્ટ રહે. તો એ પણ લાભ લઈ રહ્યા છે. થેન્ક યુ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા ચત્તારી શરણં પ્રવજ્જામિ અરિહંતે શરણં પ્રવજ્જામિ સિદ્ધે શરણં પ્રવજ્જામિ સાહુ શરણં પ્રવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણં પ્રવજ્જામિ સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ જન શાસન દેવ કી જય.